વડોદરામાં વાઘોડિયા ચોકડી પાસે રાત્રે ફાયરિંગની ઘટના બની, જ્યાં બાઇક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કર્યો અને તેને ગોળી મારી. ગોળી વ્યક્તિના ખભાના ભાગે વાગી, જેને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે દોડધામ મચી અને ભયનો માહોલ પણ સર્જાયો. ઈજાગ્રસ્તને પહેલા એસએસજી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે. ફાયરિંગ પાછળનું કારણ જાણવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે. હાર્દિક, વડોદરામાં જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે એ તો ફરાર છે, પરંતુ જેના પર ફાયરિંગ થયું છે તેનું કોઈ નિવેદન આવ્યું છે? કોણ હતા તે અને શા માટે ફાયરિંગ થયું? બિલકુલ પંકજ, જો આપણે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે અને આ રીતની ઘટનાઓ જે છે તે ઘટી રહી છે. આ છેલ્લા એક મહિનામાં લગભગ બીજી ત્રીજી ઘટના છે કે જાહેરમાં આ રીતે ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું હોય. ઈજાગ્રસ્ત વ્યક્તિની વાત કરવામાં આવે તો તેને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર પ્રકારની ઈજા જે છે તે પહોંચી છે અને અત્યાર સુધી તેનું નિવેદન જે છે તે સામે આવ્યું નથી, પરંતુ તેની તબિયત સ્વસ્થ થાય ત્યારબાદ પોલીસ દ્વારા તેનું નિવેદન લેવામાં આવશે અને કયા કારણોસર આ ફાયરિંગ ઘટના ઘટી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય બાબત છે કે મેં કીધું પ્રમાણે કે ગુનેગારો એ હદે બેફામ બન્યા છે કે મારામારી હોય, ચોરી હોય, કોઈ પણ ગુનાખોરી હોય, ફાયરિંગ જેવી ઘટના હોય તેને સરેઆમ જે છે તે અંજામ આપી રહ્યા છે. એટલે ચોક્કસથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય, કારણ કે પોલીસનો ડર જે છે ગુનેગારોમાં હોવો જોઈએ તે ડર રહ્યો નથી. અત્યારે પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળ છે ત્યાંના સીસીટીવી ફૂટેજ જે છે તેની ચકાસણી કરી રહી છે અને જે ચશ્મદીદ લોકો હોય છે તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એફએસએલની ટીમ પણ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. કેન્દ્ર સરકારે 16 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એન્ટીબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર રોક, સ્કિન કેર સહિતની દવાઓ પર પ્રતિબંધના આદેશ આપ્યા છે. ઉત્પાદન, વેચાણ અને વિતરણ બંધ કરવાનો આદેશ કર્યો છે. દવાઓ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી રોક લગાવવામાં આવી છે. ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા કેટલાક કોમ્બિનેશનો બાન કરી તો ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ એ પરમિશન નથી આપતી, પણ બીજા બધા રાજ્યોમાં આ પરમિશન મળી જાય છે. એટલે ગુજરાતનું જે ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી જે ગાળો ખાતું હોય છે, પણ જ્યારે ખબર પડે છે કે આ બધી વસ્તુઓ છે તો આજે એવાય કેટલાક બીજા છે કોમ્બિનેશન